દેવગઢ બારિયાના ભુવાલ ગામે ગેરકાયદેસર રીતે ખનન ખનીજ વિભાગ અને તંત્ર જાણ કેમ? ભુવાલ ગામની પાનમ નદીના પટમાં ખનીજ માફિયાઓના પાપે પાનમ નદીનું અસ્તિત્વ ખતરામાં. ખનીજ માફિયાઓ સામે ખનીજ વિભાગનું તંત્ર મજબૂર કેમ? કે પછી કોઈ મોટા ગજાના નેતા આશીર્વાદ? તે પણ એક મોટો સવાલ. દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામ નજીકથી વહેતી પાનમ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ રીતે ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે અને રાત્રિના સમયે ભારે મશીનો અને ટ્રેક્ટરો દ્વારા રેતી કાઢવામાં આવતા નદીના તળિયે ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ગેરકાયદેસર ખનનના કારણે નદીનો કુદરતી પ્રવાહ અવરોધિત થયો છે. બંને કાંઠા પણ ધસી પડવાની ભીતિ ઊભી થઈ છે. તો આંધળા અને બહેરા તંત્રને કેમ દેખાતું નથી? આ બેફામ રેતી ખનનના કારણે આસપાસના ગામોમાં ચોમાસામાં પૂરની સ્થિતિ અને ઉનાળામાં પાણીની અછત સર્જાવાની શક્યતા વધી ગઈ છે. તેમજ ખેતી, પીવાનું પાણી અને પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી રહી છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત જવાબદાર વિભાગોને રજૂઆતો કરવા છતાં પણ બહેરા અને મૂંગા અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. તો શું તંત્ર પણ આ ગેરકાયદેસર રેતી ખનનમાં ભાગીદાર હશે? તેવા અનેક સવાલો. આ સમગ્ર મામલે ખેડૂતો, ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું એવું કહેવું છે કે આ રેતી માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.